નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આ પરિસ્થિતિમાં ભાજપ પક્ષ પણ સક્રિય રીતે મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે। જિલ્લા પંચાયતની સિમડિયા સીટના ભાજપના ઉમેદવાર હર્ષિલ પટેલે કરનેટ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર સાથે મળી વિસ્તારમાં વ્યાપક ચૂંટણી પ્રચાર કર્યો। કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં જોડાયા। બંને ઉમેદવારોએ ગામે ગામ ફરી લોકોને ભાજપના વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી આપી। આ પ્રચાર અભિયાનને સ્થાનિક લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું ઉમેદવારોએ જણાવ્યું। મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો અને અનેક જગ્યાએ ઉમેદવારોનું સ્વાગત પણ કરાયું। આજ રોજ અમો કરનેટ તાલુકા પંચાયત સીટમાં પાનખર, ખાંડિયા કુવા, ભીમપુરા, કરનેટ વસાહત તેમજ નવી માંગરોળ, જૂની માંગરોળ અત્યારે અમે બોરિયાદ ગામની ફેરણી કરી રહ્યા છે। તેમાં ડેપ્યુટી સરપંચ તેમજ તેમના સભ્યો જે કોંગ્રેસ પ્રેરિત હતા તે સચિનભાઈના માર્ગદર્શન હેઠળ આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને તેઓ બધા અમારા પ્રચાર પ્રસારમાં ખંભેથી ખંભે અડાઈને ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થઈ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। આ પાટલા ગામડા ફરે તો આપને પ્રતિસાદ કેવો લાગી રહ્યો છે? પ્રતિસાદ જે ધારવા કરતાં અમને વધુ મળી રહ્યો છે। જે વિચાર્યું એના કરતાં વધારે જનતા અમારી સાથે સમર્થનમાં જોડાઈ રહી છે।